ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર. ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો વિશ્વની અંદર સંસ્કૃતિ અને ભવ્યતા, વિશાળ લોકશાહી, વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતો સૌથી મોટી આગવી વિશિષ્ટતા ધરાવતો દેશ છે. લોકશાહીની દ્રષ્ટિએ જોઈએ, સાંસ્કૃતિક ભવ્યતાની દ્રષ્ટિએ જોઈએ, ધર્મની દ્રષ્ટિએ જોઈએ, જાતિની દ્રષ્ટિએ જોઈએ, જ્ઞાતિની દ્રષ્ટિએ જોઈએ, પરંપરા જોઈએ, સંસ્કૃતિ જોઈએ, બધાની રીતે એક આગવી ઓળખ ધરાવતો કોઈ દેશ હોય અને સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ હોય તો તે છે ભારત. ભારત દેશનું નામ મહાભારતના પુરાણા સમયથી પાડવામાં આવેલું છે. ભારતની અંદર પ્રાચીન કાળની અંદર ઉદ્યોગની દ્રષ્ટિએ જોઈએ કે સંસ્કૃતિની દ્રષ્ટિએ જોઈએ કે વિવિધતા સભરતાથી કોઈ ભરેલો દેશ હોય તો તે છે ભારત. અને ભારતની સમૃદ્ધિની વાત કરીએ તો એવું કહેવાય છે કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા બધા આક્રમણો થયેલા છે. અલગ અલગ દેશના રાજાઓએ અલગ અલગ પ્રકારના રાજાઓએ અને એ બધાનો ઉદ્દેશ ભારતની ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનો હતો. એમાં પણ સૌથી વધારેમાં કોઈને સફળતા હાંસલ પ્રાપ્ત થઈ હોય તો તે આપણે અંગ્રેજો કહી શકીએ છીએ. લગભગ જેટલા રાજાઓએ ભારત પર આક્રમણ કર્યા તે લોકોએ ભારતની ધન સંપત્તિ લૂંટી ગયા છે. અને એમાંના કેટલાક રાજાઓએ તો ભારત પર ધન સંપત્તિ લૂંટી આક્રમણ કર્યું, સાથે સાથે અમુક સ્થળ પર સત્તા પણ હાંસલ કરી છે. એટલે કે ઈસવીસન વાત કરીએ કે 1526 થી લઈને 1858, 16મી સદીની વાત કરીએ, 16મી થી 19મી સદી સુધી ભારત દેશ પર ઘણા બધા રાજાનું આક્રમણ ચાલુ રહ્યું હતું. લોકો વેપાર અર્થે ફ્રેન્ચ, પોર્ટુગલ, ડચ, અંગ્રેજો, આ બધા જે રાજાઓ પ્રજા છે બધી એ ભારતની અંદર વેપાર કરવા માટે આવતા હતા. વિદેશથી વેપાર કરવા માટે ભારતમાં આવ્યા હતા. એમાં સૌથી છેલ્લે આવે અંગ્રેજો કે જે 1757 થી 1947 સુધી અંદાજે 190 વર્ષ સુધી ભારતની ધન સંપત્તિની દ્રષ્ટિએ લૂંટ્યું અને સાથે સાથે સત્તાની દ્રષ્ટિએ માનવીનું શોષણ પણ કર્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે ભારતનું પતન કરી નાખ્યું કહીએ તો પણ ચાલે. છતાં પણ આજની તારીખમાં આટલા વિશાળ વસ્તી ધરાવતો દેશ, અગણિત જાતિ, અગણિત ધર્મ, સંસ્કૃતિ, પરંપરા એ બધાને સાથે ચાલીને કોઈ દેશ જો વિકાસ કરી શક્યો હોય તો તે છે ભારત.
1757 થી લઈને 1858 સુધી ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો રહ્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ભારતની અંદર અને 1858 થી 1947 સુધી બ્રિટિશ શાસન સમયગાળા દરમિયાન અંગ્રેજોએ ભારત પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. પરંતુ ભારતની એક વિરલ વિભૂતિ જેને આપણે અત્યારે મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ, એમની અદ્ભુત આવડત કઈ, એમની અદ્ભુત કોઠાસૂઝ કહીએ, એમનું ધૈર્ય કહીએ, એમનામાં રહેલી શાસક પક્ષ સામે વિરોધ નીતિ કે ઝુકાવવાની નીતિને એમણે એમની એ જ પ્રતિભાથી ભારતમાંથી અંગ્રેજોને દેશ છોડવા માટે મજબૂર કર્યા અને તેને જ કારણે 15મી ઓગસ્ટ 1947થી ભારત દેશ સ્વતંત્ર થઈ શક્યો છે. એ મહાત્મા ગાંધીજીના પ્રતાપે કહી શકીએ આપણે. આમ જોવા જઈએ તો ભારત એક વિશાળ દેશ તો છે જ, વિશાળ વસ્તી પણ ધરાવતો દેશ છે, છતાં પણ ભારતમાં આજની તારીખમાં કેટલી હજી પણ વિરલ પ્રતિભાવ રહેલું છે, જેથી કરીને ભારતને જોડી રાખવાનું કાર્ય પ્રતિભાવો દ્વારા થાય છે. પ્રાચીન કાળ ભારતની વાત કરીએ તો ભારત એટલે હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિ આવેલી છે. એક સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી આર્ય સંસ્કૃતિ. એ બંનેનો સમન્વય થયો છે ભારતની અંદર. સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેંજો-દડો તો પિક્ચર જોયું હશે, બરોબર? એ અને આ દેશની વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશો પૈકીનો દેશ છે. આ બે સંસ્કૃતિ જે છે અને આ જ સંસ્કૃતિ દ્વારા હડપ્પા સંસ્કૃતિ અને મોહેંજો-દડો નામના સમયથી અત્યારે આ સંસ્કૃતો અવશેષો પણ હજી પણ છે આપણે ત્યાં આગળ, જે તમે સમાજમાં ભણી ચૂક્યા છો. આગળ મોહેંજો-દડો વિશે, સિંધુ ખીણ સંસ્કૃતિ વિશે એનો તમને ખ્યાલ હશે. પ્રાચીન ભારતને વિશે જોવા જઈએ તો એક આર્થિક સમૃદ્ધિ ધરાવતો દેશ એ ભારત હતો. ભારતની સમૃદ્ધિ એવી હતી જે વિશ્વના લોકોને તે આંજી લેતી હતી. એ જ ભારતની આર્થિક સમૃદ્ધિથી લોકો આકર્ષાયા હતા. વિશ્વના કેટલાક રાજાઓ વિશ્વના બીજા ખંડમાંથી ભારત શોધવા માટે આવ્યા હતા અને ભારત પર આક્રમણ કરવા આવ્યા હતા, પરંતુ એની જગ્યાએ તમે બીજા દેશો પર આક્રમણ કરેલું છે. અહીં ભારતની વાત કરીએ, આર્થિક દ્રષ્ટિની વાત કરીએ, ભારતની અંદર
પ્રાચીન સમયથી ખેતીમાં વૈવિધ્યતા જોવા મળે છે અને એ વખતે પણ ભારતની ખેતીની વૈવિધ્યતા, ભારતમાં થતી ખેતી ઉત્પાદકતા અને ગુણવત્તા એ વિશ્વમાં વખણાયેલી છે, પ્રસિદ્ધ છે. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા, જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ ખેતી કરતા નીચી દ્રષ્ટિ નતા. ભારતના ઉદ્યોગો પણ વિશ્વમાં વખણાયેલા છે. એની ઉદ્યોગોની અંદર કોલસાનો ઉદ્યોગ, ગાડી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ, ભારતનું સુતરાઉ કાપડ, મલમલ, રેશમ કાપડ, આ બધી વસ્તુઓની તો ભારતમાંથી વિશ્વમાં નિકાસ થતી હતી. એટલે પ્રાચીન ભારતમાં પણ ખેતીની ક્ષેત્રે તો વિશિષ્ટતા ધરાવતું જ હતું, પરંતુ સાથે સાથે તે ઉદ્યોગ ક્ષેત્રે પણ વિશિષ્ટતા ધરાવતું હતું. એની અંદર વાત કરીએ તો આપણે કાપડ ઉદ્યોગ ક્ષેત્રે પણ સુતરાઉ કાપડ હોય, મખમલનું કાપડ હોય, રેશમનું કાપડ હોય, એ બધા કાપડની પણ ભારત નિકાસ કરતું હતું. અને આને જ કારણે થઈને ભારતનો વેપાર એ આ જ કારણે વિશ્વમાં પ્રસિદ્ધ થયો હતો. અને ભારતથી વિદેશ વેપાર કરવા માટેની ઘણી જ અગવડતા હતી. અને એ ભારત માટે માત્ર જળમાર્ગ સિવાય કોઈ બીજો વિકલ્પ ન હતો. ભારતની અંદર હવે વર્ષો પ્રાચીન સમયની અંદર હવાઈ વ્યવહાર ન હતો, રસ્તાના વ્યવહારની તો અત્યારે પણ સમય નથી, સવાલ નથી આવતો. તે વખતે હવાઈ વાહન વ્યવહારનો અભાવ જોવા મળતો. તો વિદેશ વેપાર કરવા માટેનો કોઈ પણ એક માર્ગ હોય તો તે માત્ર જળ માર્ગ હતો. અને લોકો, ભારતના સાહસિક વેપારીઓ આ જળમાર્ગનો ઉપયોગ કરીને વિદેશની અંદર મરી મસાલા, તજ, તેજના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડ નું વેચાણ કરવા વિશ્વમાં જતા હતા. એને કારણે અઢળક નાણું સર્જન કરતા હતા. વિશ્વની અંદર આધુનિકતા તો હવે આવી છે, પરંતુ ભારતની અંદર આધુનિકતા ન, પરંતુ મેઇન પાવર કહીએ, માનવ મૂડીની દ્રષ્ટિએ જ્યારે વિશ્વમાં માનવ મૂડી સીમિત હતી તે વખતે ભારત પાસે માનવ મૂડીનું પ્રમાણ વધારે હતું. તેને જ કારણે થઈને માનવ મૂડી, માનવ શ્રમ વધારે હોવાથી આ બધા ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે તે સફળતા હાંસલ પ્રાપ્ત કરી શક્યું હતું. એનું જ કારણ છે માનવ મૂડી. અને આ માનવ મૂડીને કારણે થઈને જ વિશ્વની અંદર એક સમૃદ્ધ દેશ તરીકે ભારતે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.
અને તેથી જ ભારત એક વિશ્વની અંદર એક આગવી ઓળખ ધરાવતો કોઈ દેશ હોય કે ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય અને વેપાર ક્ષેત્ર હોય, આ ત્રણેય ક્ષેત્રેથી વિકસિત દેશ હતો અને આર્થિક રીતે સંપન્ન દેશ. પરંતુ કહેવાય છે કે તમારી સફળતા કોઈના નજર હેઠળ આવી જાય કે તેની નજર લાગી જાય છે. તો ભારતની આ આર્થિક સમૃદ્ધિથી આકર્ષાઈને વિશ્વની ઘણી સત્તાઓએ ભારત ઉપર આક્રમણ કર્યું. જે વાત કરી તો આપણે 1526 ચાલુ થયું છે તે 1947 સુધી ચાલુ રહ્યું. એટલે અંદાજે એમ કે 400 વર્ષ સુધી ભારત ઉપર વિશ્વની અનેક પ્રજાતિઓએ ભારત પર આક્રમણ કરેલા છે. ભારતને છેલ્લે તો ભારતની અખંડિતતા તોડવાના પણ પ્રયત્નો કર્યા અને તોડીને રહ્યા પણ ખરા. જે અંગ્રેજો નીતિ હતી ભાગલા પર રાજ કરો, તે નીતિની દ્રષ્ટિએ તેમણે ભારત ઉપર આર્થિક રીતે ભારતને પાયમાલ પણ કર્યું અને સાથે સાથે ભારતના ટુકડા પણ કરી નાખ્યા. જે અખંડિત ભારત હતું, હિન્દુસ્તાન હતું, એ હિન્દુસ્તાનના અમુક ભાગો કરી નાખ્યા તેમણે અને ભારતને આર્થિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ પણ પાયમાલ કરી નાખ્યો. જ્યારે અંગ્રેજો દેશ છોડીને ગયા તે ભારતની ઘણી બધી સમસ્યાઓ ભારતમાં મૂકતા ગયા છે. ભારતમાંથી ઘણા સોનું, ચાંદી, હીરા, માણેક એવી ઘણી બધી પ્રાચીન મૂર્તિઓ ભારતમાંથી તેઓ લૂંટતા ગયા છે અને જેને કારણે ભારત એ આર્થિક રીતે પાયમાલ થયું અને ભારતની જ સંપત્તિથી તેમણે પોતાના દેશો ચલાવ્યા છે. તો અંગ્રેજના શાસન દરમિયાન ભારતમાં ઘણી બધી વ્યવસ્થાઓ તેમણે સાથ કે રેલવે વ્યવસ્થા ભારતની અંદર તેમણે પોતાની સત્તા ચલાવવા માટે અને પોતાનું અર્થતંત્ર મજબૂત કરવા માટે ભારતમાં તેમણે રેલવેની સ્થાપના કરી છે અને આજની તારીખમાં પણ ભારતીય રેલવેની ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. વિશ્વની અંદર સૌથી વધારેમાં વધારે મુસાફરીનું વહન અને માલસામાનનું વહન એક જ દેશમાં થતું હોય તો તે છે ભારતની અંદર. ભારતમાં સૌથી વધારેમાં વધારે મુસાફરોની એક જગ્યાએથી બીજી જગ્યાએ
હેરફેરનું કામ રેલવે દ્વારા થાય છે અને એનો પાયો નખાયો છે અંગ્રેજોના શાસન દરમિયાન. ભારતમાં કેટલીક કુરિવાજો, સતી પ્રથા એ દૂર કરવાનું કાર્ય પણ કેટલાક એ સમયગાળા દરમિયાન થયેલા છે. પરંતુ ભારતની અંદર જે આર્થિક રીતે એની કમર તોડવાનું કાર્ય જે આ શાસક પક્ષ દ્વારા થયેલું, જેને લીધે થઈને ભારત ને ઊભા થતા આટલા 70 વર્ષનો વહાણ આટલો મોટો સમયગાળો નીકળી ગયો ચૂક્યો છે. માટે જ જેટલી કુમારી અંગ્રેજોના શાસન સમય દરમિયાન થયેલી છે એટલી કુમારી બીજા એક પણ શાસક પક્ષ દ્વારા થયેલી નથી. પ્રાચીન ભારતની વાત કરીએ તો તે સમય દરમિયાન ભારત આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ દેશ ગણાતો હતો. તેને એક સમય સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતો હતો ભારતને. આવી રીતે ભારત એ પ્રાચીન સમય દરમિયાન એક સંસ્કૃતિ, પરંપરા, સમૃદ્ધિ, દરેકતાથી આગવી ઓળખ ધરાવતો દેશ કોઈ હતો તો છે હિન્દુસ્તાન. અને અત્યારે આપણે એના અમુક ભાગો પડી ગયા જેને આપણે ભારત તરીકે ઓળખવામાં આવે છે. તો એમ કહી શકાય કે પ્રાચીન ભારત એ વિવિધતાથી ભરેલો દેશ હતો. તો આજે આપણે આટલું રાખીએ છીએ. તમારા હોમવર્કની અંદર પ્રાચીન ભારત વિશે તમારે તૈયાર કરવાનું છે, બરોબર? આજે આપણે આટલું. આગળ રોજગારી માઠા વિશે આગળ જઈશું આપણે. બરાબર? તો હોમવર્કમાં તમે પ્રાચીન ભારત વિશે તૈયાર કરશો.